મૂંચડી ગામમાં એસટી બસ અને થ્રી વ્હીલ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આજરોજ તારીખ 31/7/2025 સવારના 8 કલાક આસપાસ મૂંચડી ગામમાં ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। થ્રી વ્હીલ ટેમ્પા ચાલકે અચાનક બ્રેક મારતા સરકારી એસટી બસના ડ્રાઈવરે પણ બ્રેક મારી હતી, પણ બસ સ્લીપ થઈને ટેમ્પાની પાછળ અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત થ્રી વ્હીલ ટેમ્પા ચાલકને ઈજા પહોંચતા તળાજા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અગાઉ આ રોડ ઉપર વાહનો સ્લીપ થયા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। વહેલી તકે આ રસ્તા ઉપર કોઈ મોટો અકસ્માત બને તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। મારું નામ ગોયલ રાજદીપસિંહ કિરીટ છે। હું તળાજા મેથરા રૂટમાં ડ્રાઈવરમાં ફરજ બજાવું છું। આજ સવારે ફરતા પરતથી મેથરાથી બસ લઈને આવતો હતો। આ ઉચડી પ્લોટ વિસ્તારમાં પહોંચતા ત્યાં રોડ ઉપર ગાયોનું ટોળું બેઠેલું હતું। ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો। મારી આગળ એક ટેમ્પો જતો હતો। એ પ્લોટ વિસ્તારમાં ઘર છે ભાઈનું, એનો ટેમ્પો છે, એ મારી આગળ જતા હતા અને ગાયો આગળ બેઠી હતી અને આગળ ગાયું બેઠી હતી, એક સાઈડ રોડ ખુલ્લો હતો, એ બાજુ જતા હતા। મેં પાછળ જવા દીધી ગાડી અને અચાનક બ્રેક મારીને ટેમ્પો ઊભો રાખી દીધો। મેં ગાડીને બ્રેક મારતા મારી ગાડીમાં 10થી 20 ફૂટ ગાડી ખસડાઈને એના ટેમ્પાની પાછળ ગાડી અડી ગયેલ છે મારી ગાડી। બસ સત્ય હકીકત બીજું કંઈ નથી। અને આ રોડનો અવારનવાર પ્રશ્ન છે, જે ઉચડી સિદ્ધપુરનો રોડ છે એ અવારનવાર ગાડીઓ સ્લીપો ખાય છે અને આજે ગાયોનો ટોળાની હિસાબે આ બનાવ બન્યો છે। એમાં એ ભાઈને કંઈ બહુ વાગ્યું નથી, નાની મોટી ઈજા થઈ છે। એ ભાઈ સારવાર હેઠળ દવાખાને છે અત્યારે। બસ એ કંઈ નહીં, આ રોડનું જેમ બને વહેલી તકે રોડનો પ્રશ્ન કરવો અવારનવાર